નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર ખાતે ફૂટપાથ પર રહેતા શ્રમિકોને સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું। સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો વિકી શ્રીમાળી અને વૈભવ ટાલેને સમગ્ર ટીમ દ્વારા છેલ્લા 5 વર્ષથી સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં આજરોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની ઠંડીમાં વડોદરા શહેર એસએસજી હોસ્પિટલ, જેલ રોડ, કમાટીબાગ, નિઝામપુરા, ફતેગંજ વિસ્તારના ફૂટપાથ પર સૂતા શ્રમિકો ધાબળા વિતરણ કરવામાં આવ્યા। દરેક તહેવારની ઉજવણી તો બધા કરતા હોય છે, પરંતુ જ્યારે જરૂરિયાતમંદ લોકોની સેવાની જરૂર હોય તે મદદરૂપ થઈ સેવા કાર્ય કરી સાઈ શક્તિ સેવા ગ્રુપ તહેવાર જેવી ઉજવણી કરતું હોય છે। ગ્રુપના તમામ સભ્યો ખુશી વ્યક્ત કરી હતી અને આવા સેવાકીય કાર્યો કરી ગ્રુપના તમામ સભ્યોએ આ આયોજનમાં સાથ સહકાર આપ્યો હતો। જય શ્રી રામ। આજ રોજ સાઈ શક્તિ સેવા ગ્રુપના આપણે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે શ્રમિકો જે અત્યારે શિયાળામાં જે રહે છે એમને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું। અને આપણે જે જેલ રોડ છે, સ્ટેશન રોડ છે, નિઝામપુરા છે, એ બધી રીતે કમાટીબાગ છે, જે રીતે ત્યાં રહેતા હોય એના ઉપર ધાબળા વિતરણ કરવામાં આવ્યું છે। સાઈ શક્તિ સેવા ટ્રસ્ટનું તમામ મેમ્બર આજે હાજર રહ્યા। જય શ્રી રામ। આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા વડોદરા શહેરની અંદર જે ફૂટપાથ પર જે શ્રમિકો રહે છે, સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી આ સેવાકીય કાર્ય કરતું આવ્યું છે। દર શિયાળાની ઋતુની અંદર જે આ કડકડતી ઠંડીની અંદર જે ફૂટપાથ પર શ્રમિક લોકો રહે છે તેઓને આ ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણનો કાર્યક્રમ અમારા ગ્રુપના તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ જેલ રોડ, સરકારી હોસ્પિટલ, નિઝામપુરા બ્રિજ, ફતેગંજ બ્રિજ અને કમાટીબાગ વાળા રોડ પર જે શ્રમિકો અને જે રાહદારીઓ રહે છે એમને આ ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યોનો હેતુ હતો અને ખાસ કરીને જે આવતીકાલે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે પર્વ કહેવાય એની ઉજવણીના ભાગરૂપે ખાસ કરીને એક રાત પહેલાં આ ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમાં અમારા ગ્રુપના તમામ સભ્યો હાજર રહ્યા હતા। શું નામ? વિકી શ્રીમાળી, સાઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક।